Good morning, students. In today's lecture, we are going to learn some more functions. In the previous lecture, we had covered getch, getche, and getchar functions. એવા બીજા બે ફંક્શન્સ છે, putchar એન્ડ putch. જેમ ગેટ છે, ગેટ સમજો છો, ગેટ એટલે લેવું અને પુટ એટલે મૂકવું. તો સ્ક્રીન ઉપરથી લેવું હોય તો ગેટ ફંક્શન છે, અને સ્ક્રીન ઉપર મૂકવું હોય તો કયું ફંક્શન છે? પુટ. આ જે બધું અત્યારે કરાવું છું ને એ બહુ પ્રેક્ટિકલી યુઝ નહીં થાય, પણ થિયરીમાં આ બધા ફંક્શન્સ પૂછાય છે. એટલે થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ કે તમે થિયરીમાં એનો આન્સર લખી શકો, અને જ્યારે હું તમને થિયરી કરાવું ત્યારે હું તમને કહી શકું કે જો આપણે આનો પ્રોગ્રામ કર્યો હતો અને એનો ઉપયોગ આવો છે. હા, તો તમને ઇઝીલી સમજાઈ જાય. એક વખત જોયું હોય પ્રેક્ટિકલ તો ઇઝીલી તમે લખી શકો. એટલા માટે હું તમને આ બધાના પ્રેક્ટિકલ કરાવું છું. અધરવાઇઝ આ બધું પ્રેક્ટિકલ એક્ઝામમાં નહીં પૂછાય. આ જે ફંક્શન્સ છે એ થિયરીમાં પૂછાશે, બરાબર. પણ આપણે જોયું હોય તો આપણને વધારે ખ્યાલ આવે. તમને કોઈ એમ કહે કે રોટલી બનાવવાની રેસીપી લખો, કે ચા બનાવવાની રેસીપી લખવાની હોય. રોટલી બનાવીને ખાવાની નથી, ચા બનાવીને પીવાની નથી, પણ એની રેસીપી લખવાની છે. હવે એક વખત તમે રોટલી કેમ બનાવવી એ જોયું હોય, કે ચા કેમ બનાવવી એ જોયું હોય પ્રેક્ટિકલી, તો તમે ઇઝીલી રેસીપી લખી શકો. પણ તમે લોકોએ ક્યાંક ખાલી રોટલી ક્યારેય ખાધી જ ન હોય, રોટલી ક્યારેય બનાવીને ખાધી જ ન હોય, એનો ટેસ્ટ પણ ન ખબર હોય, અને ડાયરેક્ટ એમ કે રોટલીની રેસીપી લખો આપણે ઇમેજિનેશનમાં કે આમ થતું હશે, તો પેલા લોટ બાંધવાની બદલે ડાયરેક્ટ પહેલાં ક્યાં જાય લોટ? ગેસ ઉપર તાવડીમાં મુકાઈ જાય. એવું થાય ને? તો ગોટાળા થઈ જાય ને. તમે પ્રેક્ટિકલી ન જોયું હોય તો ગોટો થઈ જાય. આ તો આપણે રોટલીનું એટલું સાદું એક્ઝામ્પલ સિમ્પલ છે કે જે ડે ટુ ડે લાઈફમાં આમાંથી કોઈ એવું નહીં હોય કે જે રોજ એક રોટલી ના ખાતું હોય. ડાયટિંગ કરતા હોય તો અલગ વાત છે, તો દેટ ઇઝ ડિફરન્ટ કેસ. પણ નોર્મલ કેસમાં નોર્મલ પીપલ જે હોય એ લોકો દિવસમાં રોજ મિનિમમ એક રોટલી તો ખાતા જ હોય. એક રોટલી તો મિનિમમ કોઈનો પણ ખોરાક હોય જ. એટલે બધાને ખબર છે. એટલું સાદું એક્ઝામ્પલ મેં તમને આપ્યું કે રોટલી બનાવતા જો તમે જોઈ ન હોય, ભલે તમે નથી બનાવી, તમે નથી બનાવી, તમને આવડતી પણ નથી, પણ તમારા મધરને રોટલી બનાવતા જોયા હોય, પેલા લોટ લેવાનો, એમાં તેલ નાખવાનું, પછી પાણીથી લોટ બાંધવાનો, પછી એને વણવાની એક રોટલી, પછી શેકવાની, પછી ઘી લગાડવાનું, બધી પ્રોસેસ છે. તમને ઘરે અત્યારે ઓનલાઈન લેક્ચરમાં ઘરે બેઠા હો છો તો આ લાભ પણ મળે છે અહીંયા લેક્ચરમાં, કે તમે તમારા મમ્મીને કહી શકો કે અમારા મેડમ રોટલી બનાવતા પણ શીખવાડે છે. ઓકે, એટલે ઇટ ઇઝ અ પ્રોસેસ, પ્રેક્ટિકલ પ્રોસેસ છે. ચા બનાવવાની હોય, એનીથિંગ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ કામ, ગમે તે કામ લઈ લો તમે, એની પ્રેક્ટિકલ પ્રોસેસ તમે જોઈ હોય તો તમે આરામથી એને થિયરીમાં લખી શકો. રાઈટ? દેટ ઇઝ વાય હું તમને બધું જ પ્રેક્ટિકલ કરીને બતાવું છું. નાઉ putchar ફંક્શન. ગર્લ્સ, putchar ફંક્શન છે એનો ઉપયોગ છે કે યુ કેન પ્રિન્ટ અ કેરેક્ટર ઓન ધ સ્ક્રીન. સાવ ઇઝી છે, પણ આપણે ડેફિનેશન લખી નાખીએ. રાઇટ અ પ્રોગ્રામ ટુ યુઝ putch એન્ડ putchar. એ બે ફંક્શનનો તો યુઝ સેમ જ છે, એમાં કંઈ ફેરે ડિફરન્સ બી નથી ને ક્યારેય પૂછાતું પણ નથી. એનો ડિફરન્સ પણ ક્યારેય નથી પૂછાતો. કેરેક્ટર ફંક્શન્સ, આ બંને ફંક્શનનો ઉપયોગ આપણે જોવાનો છે. એસ ઇન્ક્લુડ stdio.h. તમને એવું લાગતું હશે ને કે મેડમ છે ને ટાઈપિંગ મિસ્ટેક બહુ કરે છે, conio.h. તમે લોકો અહીંયા આવશો ને ત્યારે તમને ખબર પડશે કે વેન યુ આર ટાઈપિંગ તો મિસ્ટેક્સ તો જો થયા જ કરવાની હોય, પણ એના ઉપર તમારું ધ્યાન જવું જોઈએ. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જો આમાં ધ્યાન ન જાય ને કે ઝીરો થઈ ગયું છે તો તમારે પ્રોગ્રામમાં એરર આવે. એટલે ધ્યાન ન જાય ને તો એક વખત આખો પ્રોગ્રામ ટાઈપ કરીને પછી ચેક કરી લેવો કે જેવી રીતે મેડમે લખાવ્યું છે સેમ વે મેં ટાઈપ કર્યું છે કે નહીં. ઓકે,
નાવ પુટ કેર, વેરી સિમ્પલ ફંક્શન, એમાં કંઈ છે નહીં. સપોઝ કેરેક્ટર એક્સ, એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ નામનું વેરિયેબલ છે, એની અંદર તમે સ્ટોર શું કરો છો? બી. આઈ એમ સ્ટોરિંગ બી. એક્સ ઇઝ ઇક્વલ ટુ બી. હવે આ તો સમજાય છે ને, ઇક્વલ ટુ અસાઇનમેન્ટ ઓપરેટર, કે એ શું કરશે અસાઇનમેન્ટ ઓપરેટર? તો કે બી નામનો કેરેક્ટર છે એ એક્સ નામના વેરિયેબલમાં સ્ટોર કરશે. એક્સ નામનું એક લોકેશન, એક ખાનું બની ગયું હશે મેમરીમાં, એ ખાનામાં સ્ટોર શું થશે? બી. સાવ તમને સમજાય એવી ભાષામાં વાત કરું છું કે ખાનું છે એ ખાનામાં બી સ્ટોર થઈ ગયો છે. અને આપણે પ્રિન્ટ કરીએ છીએ ને જનરલી, પ્રિન્ટની જગ્યાએ હવે હું શું લખીશ? પુટ ch, પણ બહુ ઇઝી છે. પુટ ch એક્સ, આમાં પર્સન્ટેજ ડી પર્સન્ટેજ સી કાંઈ જ નહીં, વેરી સિમ્પલ. ડાયરેક્ટ પુટ ch ઇન્ટુ બ્રેકેટ એક્સ, તો એ એક્સને ડિસ્પ્લે કરશે. છે આપણે ક્લિયર સ્ક્રીન લખતા ભૂલી ગયા છીએ, એટલે જૂના પ્રોગ્રામનું આઉટપુટ તમને દેખાય છે. ક્લિયર સ્ક્રીન હંમેશા લખવાની પ્રેક્ટિસ રાખવાની. જો શું પ્રિન્ટ થયું? બી છે. આમાં કંઈ છે જ નહીં એઝ સચ, બહુ સિમ્પલ છે. પુટ કેર, કે જે કેરેક્ટર નામનો વેરિયેબલ તમે પ્રિન્ટ કરો છો એની વેલ્યુ પ્રિન્ટ થાય. અને એની જગ્યાએ તમે કેર લખો તો પણ સેમ છે, કાંઈ ડિફરન્સ પણ નથી. પુટ કેર લખો કે પુટ ch લખો, એ પણ બી પ્રિન્ટ કર્યું, આણે પણ બી પ્રિન્ટ કર્યું, એમાં કાંઈ મેજર ડિફરન્સ પણ નથી. પુટ ગેટ ch ગેટ કેર ફંક્શન શેના માટે છે? ટુ ગેટ ધ વેલ્યુ ફ્રોમ ધ યુઝર, એન્ડ પુટ ch એન્ડ પુટ કેર ટુ પ્રિન્ટ ધ વેલ્યુ ઓન ધ સ્ક્રીન. આમાં કંઈ અઘરું જ નથી, સાવ સિમ્પલ છે, સાવ ઇઝી છે. અને આપણે સેવ કરી લઈએ આપણા ફોલ્ડરમાં. પછી હું તમને લખવા માટે આપી દઉં. પુટ 17, નોટપેડમાં ખોલી નાખો આ પ્રોગ્રામ. આ સીના પ્રોગ્રામ છે ને એ એક જ જગ્યાએ સેવ થઈ શકે, એટલા માટે. બાકી તો આપણે આપણું ફોલ્ડર બનાવેલું હોય બહાર તો આપણે સેવ કરી શકીએ, પણ આ સીમાં થોડું લિમિટેશન છે, એટલે આપણે આટલું બધું ઊંડું જવું પડે છે. ઓકે, વેરી ઇઝી પ્રોગ્રામ, કાલે યુઝ જ આપણે જોયો. તમે લખી નાખો. ઓકે, ન લખાઈ ગયો હોય તો તમે વિડીયો પોઝ કરી અને લખી લેજો. અને હું હવે બંધ કરી દઉં છું. પાછા આપણે સી લેંગ્વેજની અંદર જઈએ છીએ. ઓ ક્યારેક નાની સ્ક્રીન આવે તો અલ્ટર એન્ટર, અલ્ટર પ્લસ એન્ટર કી. અચ્છા, હવે બીજા એક બે ફંક્શન છે, લાસ્ટ 2 ફંક્શન્સ છે. આ બે ફંક્શન્સ થઈ જાય એટલે આ સેકન્ડ ચેપ્ટર પણ ઓવર. સેકન્ડ ચેપ્ટરમાં બધા ફંક્શન, ફોર્મેટ સ્પેસિફાયર ને /n ને એ બધું જ છે. એટલે આજે હવે એક પ્રોગ્રામ કરાવી લઉં ને આના પછીનો, એટલે પ્રેક્ટિકલી આપણે 2 ચેપ્ટર પૂરા થઈ જશે. પછી એની થિયરી કરાવીશ તમને હું, અને પછી આપણે નવો ટોપિક, નવું સાવ જ નવું થશે જે એ સ્ટાર્ટ કરશું. ઓકે, ન્યૂ. હવે આપણે બીજા 2 ફંક્શનનો યુઝ કરવાનો છે નવા. રાઇટ અ પ્રોગ્રામ ટુ યુઝ get s and put s functions.
Write a program to use get as and put as functions. કાંઈ સમજાય છે? ગેટ CH હતું, અહીંયા શું આવ્યું? ગેટ S. CH સ્ટેન્ડ્સ ફોર કેરેક્ટર. કેરેક્ટર એટલે એક, ABCD એ બધા એક કેરેક્ટર છે. આપણે એને તમે શું કહો ગુજરાતીમાં? અક્ષર કહો ને, એક અક્ષર થયો. અહીંયા આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? કેરેક્ટર. એટલે આપણે ગેટ કેર ફંક્શન, ગેટ CH ફંક્શન, એક કેરેક્ટર તમને લેવા દે. કર્યા હતા ને યુઝ. અહીંયા આવ્યું ગેટ S. હવે તમે A ને એક અક્ષર કહો, B ને એક અક્ષર કહો, પણ હું તમારું નામ લઉં. સપોઝ ખુશ્બુ, હા, સપોઝ શ્રુતિ, સપોઝ માનસી, સપોઝ પૂજા. તો આને તમે કેરેક્ટર કહો કે પૂજા ઇઝ માય કેરેક્ટર. પૂજા ઇઝ નોટ યોર કેરેક્ટર, પૂજા ઇઝ યોર નેમ. શ્રુતિ ઇઝ વન કેરેક્ટર. શ્રુતિ એક કેરેક્ટર નથી. શ્રુતિ આખો એક શબ્દ છે. ગુજરાતીમાં એને કહેવાય શબ્દ, ઇંગ્લિશમાં કહેવાય વર્ડ. ઇંગ્લિશમાં શું કહેવાય? વર્ડ. શ્રુતિ એક આખો વર્ડ છે. શ્રુતિ ઇઝ નોટ કેરેક્ટર. ખાલી S હોય તો એ કેરેક્ટર છે. હા, સેમ વે માનસી. તો માનસી ઇઝ અ વર્ડ. ઇટ ઇઝ નોટ અ કેરેક્ટર. M ઇઝ કેરેક્ટર, A ઇઝ કેરેક્ટર, N ઇઝ કેરેક્ટર. અલગ અલગ એકને કેરેક્ટર કહેવાય, પણ એકથી વધારે ભેગા થાય ને તો એને શું કહેવાય? વર્ડ. ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ઇટ ઇઝ કોલ્ડ વર્ડ. ને ગુજરાતીમાં એને કહેવાય શબ્દ. બધા ભણીને જ આવ્યા છો ને? હા. અને અહીંયા કમ્પ્યુટરની ભાષામાં એને કહેવાય સ્ટ્રિંગ, STRING. એકથી વધારે કેરેક્ટર્સ હોય એને શું કહેવાય? સ્ટ્રિંગ. આ તમારે છેક લાસ્ટ TY સુધી કામ આવશે. આ વર્ડ કદાચ તમે લોકો ક્યારેય ભણ્યા નહીં હો, એટલે મેં તમને વ્યવસ્થિત એક્સપ્લેન કર્યો. સ્ટ્રિંગ. સ્ટ્રિંગ ઇઝ નંબર ઓફ કેરેક્ટર્સ. તમે આમ લખો ABCD, ધીઝ આર સિંગલ કેરેક્ટર્સ. CH ફંક્શન આપણે યુઝ કર્યું ને, ગેટ CH, ગેટ CHE, એમાં આ ચાલે. સિંગલ ABCD કે કોઈ પણ કેરેક્ટર. હા, બટ ઇફ યુ વોન્ટ ટુ રાઇટ યોર નેમ, સપોઝ માનસી, તો માનસી ઇઝ નોટ અલાઉડ ઇન સિંગલ કેરેક્ટર. આખું શું થઈ ગયું? એક વર્ડ થઈ ગયો. અને આ વર્ડ કોઈ પણ વર્ડ હોય, તમારું નામ હોય. સપોઝ હું રાજકોટ લખું છું. રાજકોટ કોનું નામ થયું? સિટીનું નામ થયું ને. રાજકોટ કોનું નામ થયું? સિટીનું નામ થયું. તો આને કમ્પ્યુટરની ભાષામાં શું કહેવાય? સ્ટ્રિંગ. કમ્પ્યુટરની ભાષામાં આને કહેવાય સ્ટ્રિંગ. તો આ આખી સ્ટ્રિંગ તમારે જો એન્ટર કરવી હોય અથવા તો સ્ટોર કરવી હોય, તો કેરેક્ટર જે આપણે કર્યું કે કેરેક્ટર X, એમાં તો ખાલી એક કેરેક્ટર નાખવા દે. એનાથી વધારે તમે સ્ટોર જ ન કરી શકો. ગર્લ્સ, સિમ્પલ એક્ઝામ્પલ આપું, સાવ સિમ્પલ, કે તમારે 5 લીટર પાણી ભરવું છે. 5 લીટર પાણી, અને તમે 100 mlનો ગ્લાસ લીધો છે. ઇઝ ધેટ પોસિબલ ટુ સ્ટોર હોલ 5 liters વોટર ઇન 100 ml ગ્લાસ? ઇઝ ધેટ પોસિબલ? નો. શું થશે કે 100 ml જેટલી જગ્યા એનામાં છે, તો 100 ml જેટલું પાણી રહેશે. પછી તમે એના ઉપર ભલે 5 લીટર ઢોળો, તો એ બધું પાણી ક્યાં જતું રહેશે? વેસ્ટ. આ બધું ક્યાં જશે? પાણી ઢોળાઈ જશે, નકામું જશે. સેમ વે અહીંયા જે આપણી પાસે કેરેક્ટર ડેટા ટાઈપ છે, જેમાં આપણે આમ કરી છીએ કે કેર X, એની કેપેસિટી કેટલી છે? એની કેપેસિટી એક કેરેક્ટર સ્ટોર કરવાની છે. હવે એમાં તમે એમ લખો કે ઇન્ડિયા ઇઝ ગ્રેટ, ઓર આઈ લવ ઇન્ડિયા, આઈ લવ માય કન્ટ્રી, કે કંઈ પણ XYZ. તમારું નામ આખું લખી નાખો, તો સ્ટોર થાય? ન થાય ને. એક પેલો કેરેક્ટર સ્ટોર થાય, બાકી બધાનું ઢોળાઈ જાય એટલે બધું કટ થઈ જાય. કમ્પ્યુટરમાં ઢોળાઈ ન જાય, ઢોળાઈ તો આપણને ક્યાંય દેખાય નહીં, પણ કટ થઈ જાય, નીકળી જાય, બધું જતું રહે. ઓકે, તો હવે આપણે આજે એ શીખવાનું છે કે આ સ્ટ્રિંગ જે છે, હવે સ્ટ્રિંગ એટલે શું સમજ પડી ગઈ ને? સ્ટ્રિંગ એટલે કે આખું નામ, આખું સિટીનું નામ કે કોઈ પણ નામ તમારે સ્ટોર કરવું છે. હા, ચોકલેટનું નામ છે, કલરનું નામ છે,
કાંઈ પણ નામ તમારે જો સ્ટોર કરવું છે તો આખે આખું નામ કેવી રીતે સ્ટોર કરવું, અને પછી એ સ્ક્રીન ઉપરથી લેવું છે યુઝર પાસેથી તો એ કેવી રીતે લેવું, અને એને પ્રિન્ટ પછી કરવું છે તો કેવી રીતે કરવું, આપણે આજે એ શીખવાનું છે. ઓકે, આમ કંઈ નવું નથી, સાવ ઇઝી છે. અત્યાર સુધી શીખ્યા બધા ફંક્શન્સ એના કરતાં સાવ ઇઝી ફંક્શન્સ છે આ બે, ગેટ્સ એસ એન્ડ પુટ એસ. હવે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે ગર્લ્સ કે ગેટ એસ એટલે ગેટ સ્ટ્રિંગ ને પુટ એસ એટલે પુટ સ્ટ્રિંગ. ગેટ સ્ટ્રિંગ, પુટ સ્ટ્રિંગ. ઓકે, ગોટ ધ આઈડિયા? ફાઇન. નાવ hash include stdio.h hash include conio.h void main. આટલું તો આપણે કરતા જ આવીએ છીએ, આમાં કંઈ નવું નથી. અત્યાર સુધી આપણે શું કરતા હતા, કેરેક્ટર nm આવું કરતા હતા ને, ક્લિયર સ્ક્રીન, અને પછી ગેટ ch કરતા હતા. હવે ગર્લ્સ આ જે સિંગલ તમે કેરેક્ટર nm લખશો એટલે ઇટ વિલ અલાવ યુ ટુ એન્ટર સિંગલ કેરેક્ટર, એક જ કેરેક્ટર નાખવા દેશે, સ્ટોર કરવા દેશે. ના ઇફ યુ વોન્ટ ટુ ઇન્સ્ટ્રક્ટ સી લેંગ્વેજ કે આઈ વોન્ટ ટુ સ્ટોર મોર દેન 1 કેરેક્ટર્સ ઇન ધીસ વેરિયેબલ, તો કે આ કેરેક્ટર ટાઈપનો વેરિયેબલ છે એમાં મારે 10 કેરેક્ટર સ્ટોર કરવા છે. કેટલા કરવા છે? 10. તો તમારે એને ઇન્સ્ટ્રક્શન આપવી પડે. સાવ સાદી વાત છે કે 100 ml ગ્લાસ છે એની બદલે તમારે 1 લીટર પાણી ભરવું છે તો તમારે ઇન્સ્ટ્રક્શન આપવી પડે તમારા મધરને કે જ્યાં પણ તમે ગયા હો કે ભાઈ મને એક બોટલ જોશે, ગ્લાસ નહીં ચાલે, કારણ કે ગ્લાસમાં તો 100 ml જ સમાશે, મારે તો કેટલું જોઈએ છે? 1 લીટર. હા, મારે કેટલું જોઈએ છે? 1 લીટર પાણી. તો એ તમને એટલી તો ખબર પડે ને કે 1 લીટર માટે કેવડું કન્ટેનર જોઈએ, અને 100 ml માટે કેટલું જોઈએ, કે 5 લીટર માટે કેટલું જોઈએ, કે 50 લીટર માટે કેટલું જોઈએ. તમને ખબર જ છે કે જેટલું વોલ્યુમ છે વસ્તુની, જેટલું વોલ્યુમ છે એટલી કેપેસિટીવાળું સામે વાસણ પણ જોઈએ ને સ્ટોર કરવા માટે. આ સેમ વસ્તુ છે કે સીને તમારે કહેવું પડે કે ભાઈ મારે સિંગલ કેરેક્ટર નહીં પણ મારે 10 કેરેક્ટર સ્ટોર કરવા છે, મારે આખું નામ મારું સ્ટોર કરવું છે, તો તમે એને આવી રીતે સ્ક્વેર બ્રેકેટ્સમાં ઇન્સ્ટ્રક્શન આપી દો. ઇટ ઇઝ પોસિબલ. આ વસ્તુ શક્ય છે, આવું તમે કરી શકો છો કે તમે while declaring the variable you inform C language that this variable can store 10 characters. આ વેરિયેબલ છે એ કેટલા કેરેક્ટર સ્ટોર કરી શકશે? કેટલા કેરેક્ટર? 10 કેરેક્ટર સ્ટોર કરી શકશે. એક જ કરી શકતું હતું, એની બદલે કેટલા કરી શકશે? આ 10, 1 0 10. આટલું આ નવું છે. ઓકે, હવે આપણે એમાં વેલ્યુ સ્ટોર કરવી છે તો બહુ સાવ જ ઇઝી, આપણે લખી શકીએ ગેટ એસ nm પુટ એસ nm. ગેટ એસ વિલ અલાવ યુ ટુ એન્ટર અ સ્ટ્રિંગ, એટલે કે તમારું નામ એન્ટર કરવા દેશે, અને પુટ એસ છે એ તમને તમારું નામ જે તમે એન્ટર કરેલું છે એ પ્રિન્ટ કરવા દેશે. એટલે તમે સિટી પણ એન્ટર કરી શકો નામમાં. યોર નેમ સપોઝ આપણે શું લીધું? પૂજા. જુઓ છે પૂજા પ્રિન્ટ થયું. આગળ તમારે પ્રિન્ટ એફથી મેસેજ આપવો હોય તો મેસેજ પણ આપી શકો, બરાબર. પાછું આપીએ આપણે બીજું કોઈ નામ, સપોઝ ઋતુ. ઋતુ. અચ્છા ગર્લ્સ, આ 10 જ કેરેક્ટર છે પણ મને વધારે જોઈએ છે કે મારે આખું સેન્ટેન્સ લખવું છે કે MVM કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ IT, ઓર આઈ લવ માય કોલેજ, or I love my country, or whatever, honesty is best policy, or India is great. Look, છે તો any number of characters can be stored in a string. My life is beautiful. Alter F5. My life is beautiful. તો ગર્લ્સ આખું જે આપણે, આઈ ડોન્ટ નો હાઉ મેની કેરેક્ટર્સ વર ધેર, પણ એ સ્પેસ સાથે, સ્પેસ ઇઝ ઓલ્સો અ કેરેક્ટર, તો એ આખું ક્યાંક સ્ટોર થયું? NMમાં. અહીંયા ગેટ એસ કર્યું એટલે, અને પછી આખું એને પ્રિન્ટ કર્યું. ઇટ અલાઉડ યુ
ટુ પ્રિન્ટ ધ હોલ સેન્ટેન્સ. આખે આખું સેન્ટેન્સ તમને પ્રિન્ટ કરવા આપ્યું છે ને. આ એકદમ ઇઝી અને વેરી યુઝફુલ ફંક્શન્સ, બહુ યુઝફુલ ફંક્શન્સ છે આ. કારણ કે આપણે ઘણી વખત લખવું હોય, સપોઝ સિટીનું નામ લખવું છે મારે બેંગ્લોર, તો ઇટ વિલ પ્રિન્ટ બેંગ્લોર છે. અથવા એમ લખું છું આઈ લીવ ઇન રાજકોટ, તો ઇટ વિલ શો યુ આઈ લીવ ઇન રાજકોટ. ઇવન યુ કેન એન્ટર ઇન કેપિટલ લેટર્સ. તમે આખે આખું કેપિટલમાં નાખો, કેપિટલ સ્મોલ ભેગું નાખો, નો ઇશ્યુ, નો ઇશ્યુ. ઓનેસ્ટી honesty is best policy. Alter F5 છે. honesty is best policy આવ્યું. ઇટ ઇઝ પોસિબલ. તમે અંદર એની વેલ્યુ ગમે તે સ્ટોર કરો, દેર ઇઝ નો ઇશ્યુ. પણ હા, જ્યારે તમે રન કરો છો ત્યારે ખોટો સ્પેલિંગ લખેલો છે, કેપિટલની બદલે સ્મોલની બદલે કેપિટલમાં લખેલું છે, કે ક્યાંય સ્પેસ મૂકી દીધું છે ભૂલથી અહીંયા, તો એરર આવે, તરત જ એરર આવે. આવ્યું. કારણ શું છે કે આ બધા સી લેંગ્વેજના કીવર્ડ્સ છે. કીવર્ડ્સ એટલે શું? તો કે એનો મિનિંગ એને સમજાય છે. અહીંયા હું સી કેપિટલ કરી નાખું બાય મિસ્ટેક, તો એરર આવશે. શું એરર આવે છે? ફંક્શન ક્લિયર સ્ક્રીન શુડ હેવ અ પ્રોટોટાઇપ. પ્રોટોટાઇપ એટલે કે એની સિન્ટેક્સ, એની ફોર્મેટ તમારા સી લેંગ્વેજને ખબર નથી. એ કે આ ક્લિયર સ્ક્રીનને હું ઓળખતું નથી. સાવ સાદી ભાષામાં સમજાવું તો કે આ ક્લિયર સ્ક્રીન મને સમજાતું નથી, એટલે મહેરબાની કરીને મને સમજાય એવી ભાષામાં વાત કરો. અહીંયા પણ તમે ધારો કે ટી કેપિટલ કરી નાખ્યો, અથવા અહીંયા સ્પેસ મૂકી દીધી ક્યાંય પણ, તો એરર આવે. આવે છે કે આ ટી મને ન સમજાય, તમે નાનો ટી કરો તો જ સમજાય. એટલે ગર્લ્સ, તમે જ્યારે વેલ્યુ એન્ટર કરો છો ને ત્યારે ગમે તે લખી શકો. અત્યારે તમે ગુજરાતીમાં પણ લખી શકો છો. ગુજરાતીમાં આપણે લખવું છે, વોટ્સએપમાં ટાઈપ કરતા હોય છે ને ગુજરાતીમાં આપણે લખ્યા કેમ છો, એવું લખો છો ને કેમ છો, તો કમ્પ્યુટરને થોડી સમજાય છે કેમ છો, તો એરર ન આપે. કારણ કે એ વેલ્યુ તમે નાખેલી છે, જે તમે નાખી એ એનએમમાં સ્ટોર કરી અને એને એણે પ્રિન્ટ કરી દીધી. પછી વોટ એવર ઇટ ઇઝ, એને ખાલી કે સમજાય, એને ઈ સમજાય, એને એમ સમજાય. પણ વોટ એવર યુ હેવ રિટન, અહીંયા પ્રોગ્રામમાં અંદર તમે જે કંઈ પણ લખેલું છે, ઇટ મસ્ટ બી મિનિંગફુલ. એમાં તમે ક્યાંય મિસ્ટેક કરશો, શું કામ? કારણ કે એને કમ્પાઇલ કરવાનું છે, એને ઇન્ટરપ્રેટ કરવાનું છે. એટલે કે એક એક લાઇન, 1 by 1 બધી જ લાઇન એને સમજવાની છે. અત્યારે એટલે શું, ક્લિયર સ્ક્રીન એટલે શું, ગેટ સીએચ એટલે શું, પુટ એસ એટલે શું, એ બધું એને સમજવાનું છે. કોણે? સી લેંગ્વેજે. અને પછી એકોર્ડિંગલી એને ફોલો કરવાનું છે. જે ઇન્સ્ટ્રક્શન તમે આપી છે એને ફોલો કરી અને તમને પાછું આઉટપુટ આપવાનું છે. એટલે આમાં ક્યાંય મિસ્ટેક હોવી જોઈએ નહીં. લેટ અસ સેવ ધીસ પ્રોગ્રામ. get as like program number 18. સેવ. હવે હું સી બંધ કરી દઉં છું. હવે આપણે સીની જરૂર નથી અત્યારે. get as can you are you first of all write this program. શાંતિથી સમજીને વાંચીને આ પ્રોગ્રામ તમે પહેલાં લખી લ્યો. આ પ્રોગ્રામની આપણે ડેફિનેશન ઉપર લખેલી જ છે. તમારે દરેક પ્રોગ્રામની ડેફિનેશન લખવાની છે ને એનો નંબર પણ લખવાનો છે, તમારે સિક્વન્સમાં જે આવતો હોય એ. આમ તો હું સિક્વન્સ આપું જ છું, 18મો છે, કદાચ એકાદ બે પ્લસ માઇનસ હોય તો કાંઈ વાંધો નથી. અને તમે શાંતિથી લખી લ્યો. પછી હું આ લેક્ચરને કન્ક્લુડ કરીશ.
શાંતિથી ટેક યોર ટાઈમ લખી લ્યો, પોઝ કરી દેજો હોય તો પ્રોગ્રામ. ઓકે ગર્લ્સ, હવે કદાચ પ્રોગ્રામ લખાઈ ગયો હશે. ન લખાયો હોય તો પણ આ પ્રોગ્રામ ખુલ્લો જ છે અને હું કન્ક્લુડ કરું છું લેક્ચરને. આજે આ લેક્ચરમાં આપણા 2 ચેપ્ટર પૂરા થાય છે. જે આપણે ડાયરેક્ટ પ્રેક્ટિકલ ચાલુ કર્યું છે સી લેંગ્વેજનું, એ ભણતા ભણતા આપણે અહીંયા 2 ચેપ્ટર પૂરા કરીએ છીએ. આમ જોઈએ તો ટોટલ 4 ચેપ્ટર જ છે. 4માં એક તો આપણે થિયરી જે છે, પ્રેક્ટિકલ છે, કે પ્રેક્ટિકલ કરવાના લેબ છે એ છે. એટલે 2 ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે આમાં તમને કાંઈ ક્વેરી કે કન્ફ્યુઝન નહીં હોય. અને જો રહી ગયું હોય અથવા તો જૂના લેક્ચર્સ અટેન્ડ કરવાના રહી ગયા હોય, ન સમજાયું હોય, તો હવે નેક્સ્ટ લેક્ચર આપણો જે હશે એની અંદર હું તમને ક્વેશ્ચન્સ અત્યાર સુધીના જેટલા આપણે કરેલા છે એના આન્સર્સ બતાવીશ. જો તમે લોકોએ ક્વેશ્ચન્સ લખેલા ના હોય તોય પણ કોઈ પ્રોબ્લેમ નથી. નેક્સ્ટ લેક્ચરમાં સ્ક્રીન ઉપર હું પહેલાં તમને બધા ક્વેશ્ચન્સ બતાવીશ. જેવી રીતે આ નોટપેડમાં તમે પ્રોગ્રામ આ નોટપેડમાં અત્યારે ખુલ્લો છે, એ પ્રોગ્રામ તમે લખી શકો છો. સેમ વે મારા લેક્ચરની સ્ક્રીન ઉપર તમને ક્વેશ્ચન્સ બતાવી દઈશ. એ ક્વેશ્ચન્સ તમે ન લખ્યા હોય તો ત્યારે લખી શકો છો અને એમાંથી આપણે એક પછી એક ક્વેશ્ચનનો આન્સર કરતા જશું. અને જે ક્વેશ્ચનનો આન્સર થતો જશે એ આપણે બુકમાંથી ટિક કરતા જશું. એટલે નેક્સ્ટ લેક્ચર જ્યારે પણ હોય ત્યારે તમારી ટેક્સ્ટ બુક જે તમને લાઇબ્રેરીમાંથી CS ના સબ્જેક્ટ માટે મળેલી છે, ગ્રીન કલરની બુક હશે, એમાં હશે પ્રોગ્રામિંગ ઇન સી લેંગ્વેજ. એ બુકનો હવે આપણે ઉપયોગ ચાલુ કરવાનો છે. એટલે અત્યાર સુધી કોઈ જો બુક ન લઈ આવ્યું હોય લાઇબ્રેરીમાંથી તો મહેરબાની કરી અને લાઇબ્રેરીમાં આવી અને બુક ઇસ્યુ કરાવી જજો. કેમ કે હવે પછી હું તમને ક્વેશ્ચન આન્સર બુકમાંથી કરાવીશ. કેમ કે અત્યાર સુધી આટલું બધું પ્રેક્ટિકલ કરાવ્યું, હવે એ બધું બુકમાં ક્યાં આપેલું છે, બુકમાં આન્સર કેવી રીતે વાંચવા, હું ક્લાસમાં વાંચીશ પણ ખરા. અહીંયા ઓનલાઈન ક્લાસ જે હશે એમાં આન્સર્સ રીડ પણ કરીશ, એટલે તમને લોકોને ખ્યાલ આવે. જનરલી તો મારી કેવી આદત છે કે ક્લાસમાં ક્વેશ્ચન્સ હું લખાવું, પછી તમને આન્સર દેખાડું, પછી એક સ્ટુડન્ટ ઊભી થઈ અને એક આન્સર રીડ કરે. બધાના આન્સર બુકમાં આપેલા જ છે, એ રીડ કરે. પણ હવે આપણે અહીંયા એ પોસિબલ નથી, કારણ કે સ્ટુડન્ટે હું અને ટીચરે હું બધું મારે જ કરવાનું છે. તમારે ખાલી બેઠા બેઠા વિડીયો જોવાના મોબાઈલમાં, બરાબર? એટલે હું જ તમને ક્વેશ્ચન પણ રીડ કરીશ, પેજ નંબર પણ કહીશ અને આન્સર પણ રીડ કરીશ બુકમાંથી. તમારે ખાલી શું કરવાનું છે તો કે ટિક કરી લેવાનું છે અને પછી એક ફેર બુક બનાવવાની છે. જેવી રીતે જર્નલ બનાવેલી હશે એવી રીતે ફેર બુક એટલે સાદી તમે 100 પેજની બુક જે હોય ફૂલસ્કેપ બુક નોર્મલી એ લઈ શકો છો, એ પણ લઈ શકો છો. એટલે એમાં પહેલાં બધા ક્વેશ્ચન્સ લખી નાખો અને પછી એક એક ક્વેશ્ચનનો આન્સર
હા, જે હું તમને ટીક કરાવતી જાઉં, એક એક ક્વેશ્ચનનો આન્સર તમારે એ ફેરબુકમાં લખવાનો છે. ઓકે, એટલે જ્યારે પણ તમે કોલેજે આવો, જ્યારે પણ આપણે મળીએ, તો ન તો પ્રેક્ટિકલમાં તમને કાંઈ કન્ફ્યુઝન હોય, ન તો તમને કાંઈ થિયરીમાં કન્ફ્યુઝન હોય. અને જો હોય તો પણ તમારી પાસે પ્રેક્ટિકલ માટે જર્નલ રેડી હોય અને થિયરી માટે તમારી પાસે બુક રેડી હોય, ટેક્સ્ટ બુક અને નોટબુક. આ બંને વસ્તુ જો રેડી હશે ને, તો કદાચ તમને કાંઈ પ્રોબ્લેમ હોય, ઇસ્યુ હોય, તો સોલ્વ કરતાં વાર લાગશે નહીં. જેની પાસે નહીં હોય એનું હું કાંઈ સોલ્વ કરી દઈશ નહીં. કારણ કે અમે પણ અહીંયા ઓનલાઈન લેક્ચર લેવામાં ઘણા બધા એફર્ટ્સ લેતા હોઈએ છીએ. તમે પણ લેક્ચર્સ જોવા માટે ટાઈમ કાઢી અને નવું હોય, નવું ફિલ્ડ છે, તો પણ ટાઈમ કાઢીને લેક્ચર્સ જુઓ છો, સમજો છો. તો પછી હવે આપણા બંનેની મહેનત છે, તમારી અને મારી, હા, એ બંનેની મહેનત જો તમે જર્નલ અને ફેર નોટબુક બનાવી હશે તો જ એનું આપણને ફળ મળશે. નહીંતર બધું પાણીમાં જશે, બધી મહેનત કેમાં જશે? પાણીમાં જશે. એટલે બેટર છે કે જેમ હું તમને લેક્ચરમાં ગાઈડ કરતી જાઉં એમ તમે ખાલી મને ફોલો કરતા જાઓ. હું લગભગ તમને એવી રીતે જ ગાઈડ કરીશ કે તમને કાંઈ ક્વેશ્ચન ના થાય, લગભગ કોઈને કાંઈ ક્વેશ્ચન ના થાય. ઓકે, આજે આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ ઓલ, ગુડ બાય.